જૈન મુનિ સાગર ચંદ્રનો કથિત ઓડિયો વાયરલ થયો। ઓડિયોમાં જૈન મુનિના ફોટો વાયરલ બાબતેની વાતચીત થઈ રહી હતી। મુનિ સાગર ચંદ્ર અને યુવતી વચ્ચે વાતચીતનો આ વાયરલ ઓડિયો મહારાજ ગુંડાઓ મોકલી ધાક ધમકી આપતા હોવાની વાતચીત। ઓડિયોમાં યુવતી કહી રહી છે કે મેં કોઈને ફોટો શેર કર્યા નથી। મારે તમને બ્લેકમેલ કરવા હોય તો હું ક્યારના કરી શકતી હતી। મારી પાસે 1 લાખ રૂપિયા હતા, તેને મેં ચઢાવો આપ્યો। મેં કંઈ કર્યું નથી તો મારા ઘરે માણસો કેમ મોકલો છો? યુવતી બોલતી સાંભળવા મળી હતી। મુનિએ યુવતીને કહ્યું કે સાંભળ, જે હોય તે સાચવીને પગલાં ભરજે। મુનિએ કહ્યું કે મેં તને ઘણીવાર કહ્યું, આ ફોટો ડિલીટ મારી દે, તું સાચવીને રહેજે। આ રેલો ક્યાં જઈને અટકશે મારા હાથમાં નથી। હું શું સાવચેત રહું? શેમાં સાવચેત રહું? મને કઈ ખબર નથી। એ દિવસે તમે ફોન મૂકી દીધો। તારા ફોનમાંથી કોને લીધા, શું કર્યું? મેં તને બહુ વાર કીધું ડિલીટ મારી દે। ગુસ્સામાં પણ કશું ખરાબ થઈ જશે, પરંતુ તું નહીં માની। મેં ગુસ્સામાં પણ મેં આજે ક્યારે હવે એક આ રેલો છે નમ્રતાને ને, હવે મોકલ્યો છે। આ રેલો ક્યાં જઈને ટકશે ને કોને આને સપડામાં લેશે ને, મેં હું ગુસ્સામાં પોતે પણ એક વખત નમ્રતાને મોકલ્યો તો પછી આપણા બંનેની વાત થઈ ને પછી સોગંદથી કહું છું મેં ક્યારે કોઈને તે નથી પારીને પણ મોકલ્યો। મોકલ્યા, પછી તે કીધું મેં ડિલીટ કર્યા છે। પારીની પાસે બધા ફોન હતા, મેં ફોટા હતા, મેં તને કીધું તું। મેં પછી તે મને પારીણીને કીધું કે મોકલ્યા। પારીણીએ મને કીધું ને કે મને આમાં ઇન્વોલ્વ નથી થવું, એટલે મેં બધા ફટકથી ડિલીટ મારી દીધા હતા એનામાંથી। હવે એને સેવ છતાં કરીને રાખ્યા તો હું શું કરું? હું તને કશું કહેતો નથી, તું શું કર, પરંતુ હવે સાચવીને રહેજે, કારણ કે હવે આમાં તારું નામ આવી રહ્યું છે ને એમાં આ રેલો ક્યાં કેવી રીતના ક્યાં જઈને ટકશે એ હવે મારા હાથમાં પણ કશું નથી। તમારા હાથમાં કશું નથી એવું કેવી રીતે પોસિબલ છે? તમે બધું કરી ચાલ શકો મારે એવા છો। વધારે વાત નથી કરવી। અરે તમે આવી રીતે બોલીને હર વખતે આવી રીતે કરી દો છો, બધું હું શું મારા કરું, માથે પણ મારાથી નાખી દો વધારે વાત છો। થાય એમ નથી કે હું બિહારમાં છું, મારાથી વધારે વાત થાય નહીં, બધા બેઠા આટલું છે। બધું અત્યારે તમે બોલી રહ્યા છો મને, અને હવે તમે કહો મેં છો તને એમના ફોટા તમને હું કેવી રીતે સમજાવું? મેં ખરેખર એમના ફોટા કશે કોઈને વાયરલ નથી કર્યા। આપણા છોકરાઓ આવે છે, અરે એને મારા બધા બચ્ચા ફોન ઘરે ને બધું એકલા ચેક છે, કરે। હું નથી ઘરે। પ્લીઝ હું તમને રિક્વેસ્ટ કરું છું, પ્લીઝ કઈ મત કરો। ત્યાં તમારે રહેવાનું ક્યાં? બાલાજી? પ્લીઝ તમે મત બરાબર ને? કરો। હું રિક્વેસ્ટ કરું છું, તમે મારા બચ્ચા એકલા છો, હું મારા કામથી બહાર એટલે આવી મારે છું। આ સ્ટોપ કરવું છે। અરે મેં જો નથી આ મને કર્યું, સ્ટોપ કરવું પણ છે। મેં કર્યું જ નથી। નહીં આ હું હેરાનગતિ તમે છે। મને એક વાત કહો, જો પણ મારે આમાં કરવું કલ્પ્રિટ તો હું તું 1 જ છે વર્ષ પહેલા ભાઈ। હું કરી ફોટો લેત। તારી પાસે આવે એટલે તું જ કલ્પ્રિટ છે। અરે પણ મારે તમે એટલું સમજો ને, મારી પાસે 1 વર્ષથી ફોટા, તમે કરવા તો તે પહેલા ન લીધા કરી ક્યાંથી? લેત। મને તો કે કોની પાસે લીધા તે? લીધા હે? હવે આવ્યા હતું, આવ્યા મેં જ લીધા છે શું? સાહેબજીના ફોનમાંથી, કયા સાહેબજીના ફોનમાંથી? સાગર મહારાજના ફોનમાંથી। એવું છે? ખરેખર મેં જ લીધા છે। કેમ લીધેલા? બ્લેકમેલ કરવા લીધેલા ને? ના ના